એક વસ્તુ દરેક જગ્યાએ હું કહું છું કે આપણા માટે આપણા જીવનમાં અને બહેનોને જીવનમાં કોઈ વસ્તુ જે કમ્પ્લીટ પરિવર્તન લાવી દે, એકમાત્ર એવી વસ્તુ છે, આ છે એજ્યુકેશન. यदि તમે ભણી લેશો અને તમે સારી જગ્યાએ જોબ લાગી જશો તો તમારા જીવનની બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો તમને જ્યારે પણ ભણવાની તક મળે તો બીજી બધી વસ્તુ તમને કિનારે મૂકી દેવાની અને જીવનમાં બધો તમારો જે ધ્યાન હોય ઓ એજ્યુકેશન તરફ હોવું જોઈએ. આથી મોટી તમારે જીવનમાં કોઈ તક નથી અને તમારે જીવનમાં એવી કોઈ વસ્તુ નથી જે તમારે જીવનમાં ફેર લાવી શકે સિવાય એજ્યુકેશન. અને હું પણ તમારી સામે એક એક્ઝામ્પલ છું કે હું પણ એક ખેડૂતનો દીકરો હતો અને ભણવાને કારણે આજ તમારી સામે એ જે જામનગરના પોલીસ અધિક્ષકના રૂપમાં તમારી સામે ઊભો છું. હું ના ભણતો તો હું આજે તમારી સામે સ્પીચ માટે વિચાર પણ ના કરી શકતો. તો તમારે જીવનમાં પરિવર્તન લાવવાની એકમાત્ર વસ્તુ છે, આ છે એજ્યુકેશન. તો એજ્યુકેશનને ક્યારેય આપણે મૂકવાનો નથી. બીજી બે ત્રણ વસ્તુ ઓર મેં તમારા સામે એ જે પોલીસ અધિક્ષકના નાતે હું તમારા સામે રજૂ કરવા માંગુ છું. આજનો જે સમય છે આ સમયમાં અત્યારે આપણા સાહેબ કહેતા હતા કે સલામતી બધી વસ્તુ અમે લોકો કરી રહ્યા છીએ. તો પણ તમે અત્યારે જોવો છો કે બહેનો માટે ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. સાયબર બુલિંગ, સાયબર ફિશિંગ, જે નામ પણ આપણે ક્યારેક નથી સાંભળેલા, એવી પ્રોબ્લેમ હોય છે. બધી બહેનોને હું એક નમ્ર નિવેદન કરું છું, નમ્ર વિનંતી કરું છું, એક વસ્તુ જીવનમાં હંમેશા વિચારી લેવાનું કે સોશિયલ મીડિયા જે હોય આ પર તમે કોઈ પણ કામ કરતા પહેલા વિચારી લેવાનો. પહેલી વસ્તુ તો તમને આ વસ્તુ વિચારી લેવાની સોશિયલ મીડિયા પર કે તમને કોઈ મફત મેં વસ્તુ આપવાનો નથી, તમને કોઈ ધન આપવાનો નથી. જ્યારે પણ તમને કોઈ ફરીની લાલચ આપે તો સમજી લેવાનો કે હવે તમે છેતરવાના છો. આ એકદમ 100% સાચી વસ્તુ છે. તમે જાણો છો ને કે પૈસા કોણ આપે? કોઈ આપે? આપણે એવું શું છે કે આપણે પાસે દિલ્હીથી આપણને કોઈ કહે કે હું તમને પૈસા આપી દઉં એટલા, તો બધા પૈસા માટે જ દોડે છે. એ તમને શું કામ આપે પૈસા? વિચારી લેવાનું કે તમને કોઈ ફરી વસ્તુની, સસ્તી વસ્તુની કોઈ પણ જાતની તમને લાલચ આપે તો માની લેવાનો કે હવે તમે છેતરાઈ જવાના છો. બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા પર તમને કોઈ હેરાન કરે, પરેશાન કરે, હું જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક નાતે તમને નિવેદન કરું છું કે તમને ક્યારેય ગભરાવાની જરૂર નથી. તમે કોઈ પણ મારા પોલીસ સ્ટેશન જઈ શકો. ક્યારેય પણ પોલીસ સ્ટેશન જવાથી તમને ડર લાગે, મારા ઓફિસ તમે ક્યારેય પણ આવી શકો. પણ તમને કોઈ પણ જગ્યા ડરવાની જરૂર નથી. અને આજના સમયમાં હું ઘણી બધી વસ્તુ એવું જોઉં છું કે ઘણી બધી બહેનો જ્યારે મારી પાસે આવે છે એટલી હેરાન હોય છે, એટલી પરેશાન હોય છે, વર્ષ બે વર્ષ સુધી ઘરવાળાને કહી નથી શકતી. પછી બીજો કહે કે અમે પોલીસ સ્ટેશન જઈએ તો પણ ત્યાં અમારાથી પર્સન સવાલ જવાબ કરે છે. હું અહીંયા આ બધાને સ્પેશિયલી એટલા માટે હું જ્યારે પણ બહેનોનો ક્યાંય પ્રોગ્રામ હોય એટલા માટે જાઉં છું કે હું જિલ્લા પોલીસ અધિક્ષકના નાતે તમને ખાતરી આપું છું કે તમને ક્યારેય પણ બીવાની જરૂર નથી. તમે જે નંબર અત્યારે કીધો હતો આ નંબર ઉપર કોલ કરો, ત્યાંથી તમને રેસ્પોન્સ ના મળે તો મારા ઓફિસ તમે ક્યારેય પણ આવી શકો. અને હું તમને આ ખાતરી આપું છું કે તમે મારા ઓફિસ આવી જશો તો વિધિન 1 કલાકમાં તમારી સમસ્યાનો સોલ્વ થઈ જશે. ચાહે કોઈ આરોપી હોય, ચાહે કોઈ અપરાધી હોય, ચાહે કોઈ પણ વસ્તુ હોય, અમારી પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટી અમારી બહેનો હોય છે હંમેશા. અને આ પણ હું તમને ખાતરી આપું છું કે અમે લોકો અને અમારી પોલીસ ક્યારેય પણ તમારાથી એવા કોઈ સવાલ જવાબ ના કરે કે તમે એવું શું કામ કર્યો,
તમને શું કામ તમે સોશિયલ મીડિયા પર દોસ્તી કરી લીધી, એવું શું કામ કરી લીધો, તમે તો ખોટા છો, એવા છો, બધા છો, એવા કોઈ સવાલ જવાબ તમારાથી ના થાય.